વાઇબ્રન્ટ નવરાત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નવરાત્રીની શરૂઆત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરાવવાના છે। જી હા, 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને અમદાવાદના જીએમડીસી ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ કરાવશે। મહત્વનું છે કે વડાપ્રધાન મોદી પણ અનેક વખત વાઇબ્રન્ટ નવરાત્રીનો શુભારંભ કરાવી ચૂક્યા છે। ઉપરાંત 3 તારીખે જ અમિત શાહ અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે, જેમાં અમદાવાદમાં નવી સીપી ઓફિસનું ઉદ્ઘાટન કરશે તો માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે પરિવાર સાથે આરતી અને પૂજા પણ કરવાના છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું રહેવાનું છે અમિત શાહનો સમગ્ર કાર્યક્રમ? જી બિલકુલ જી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી 2 દિવસ વતન મુલાકાતે આવી રહ્યા છે, જેમાં ગુજરાતના ગૌરવ અને વિશ્વની ધરોહર એવા જે ગરબા છે તેની શરૂઆત તેઓ કરાવવા જઈ રહ્યા છે। શારદીય નવરાત્રીની શરૂઆત 3 ઓક્ટોબરથી થવા જઈ રહી છે, ત્યારે લગભગ પ્રથમ વખત એવું બનશે કે અમિત શાહના હસ્તે જે વાઇબ્રન્ટ નવરાત્રી છે જેનું આયોજન ગુજરાત જે સરકાર છે તેનું પ્રવાસન વિભાગ કરતું હોય છે તેની શરૂઆત તેઓ કરાવશે। આ ઉપરાંત અન્ય જે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો છે તે તેમના દ્વારા કરવામાં આવશે। ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જે ગાંધીનગરનું માણસા છે ત્યાં જે કુળદેવી બહુચર માતાના મંદિરે પરિવાર સાથે આરતી અને પૂજા કરશે। આ ઉપરાંત વિવિધ જાહેર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। ઉપરાંત 3 તારીખે બપોરે 12 કલાકે ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રના જે સાણંદના ધારાસભ્ય છે કનુભાઈ પટેલ તેમના કાર્યાલયનું પર જે ઓપનિંગ કરશે। આ ઉપરાંત અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરી છે તેનું પણ તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત ભાડતની એક શાળા છે તેનું લોકાર્પણ છે અને ત્યાં એક જાહેર સભાનું પણ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત 4 તારીખનો જે કાર્યક્રમ છે તેમાં એડીસી બેંક છે તેની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ તેઓ હાજરી આપશે। સાંજે તેઓ માણસા જશે અને ત્યારબાદ જે અન્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમો છે તેમાં પણ હાજરી આપશે। આ રીતે 2 દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આવી રહ્યા છે, તેમાં જે નવરાત્રીના વાઇબ્રન્ટ જે ગરબા છે તેના શરૂઆત સહિત અનેક કાર્યોમાં તેઓ હાજરી આપશે। આભાર રોનક। તો જે રીતે વાઇબ્રન્ટ નવરાત્રીના શુભારંભ કરાવવાથી લઈને નવી સીપી ઓફિસનું ઉદ્ઘાટન અમિત શાહ કરાવવાના છે, એટલે કે 3 અને 4 ઓક્ટોબરે અનેકવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે।